મોટી કુંકાવાવ ખાતે 5 આંગણવાડીઓ તેમજ રામપરા સાથે મોદી પ્લોટને જોડતા પુલનું ખાતમુહૂર્ત કરતા આ વિસ્તારના ધારાસભ્ય તેમજ રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા આજરોજ તા 16ના રોજ સાંજે 4:30 વાગ્યા કલાકે કુંકાવાવના ઘનશ્યામનગર વિસ્તાર પાસે આવેલ ગઢિયાપરા વિસ્તારમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું। સૌ પ્રથમ વાજતે ગાજતે સામૈયા બાદ લોહાણા મહાજન પ્રમુખ અનિલભાઈ વડેરિયા, રાજુભાઈ માળવી, ધીરુબાપા ગજેરા, ભૂપતભાઈ મિસ્ત્રી, વિનુભાઈ દ્વારા ધારાસભ્ય અને ઉર્જામંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાને પુષ્પમાળા પહેરાવી શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવેલ હતા। કુંકાવાવ ગામના જીન પ્લોટ વિસ્તાર, નાજાપુર દરવાજા વિસ્તાર, 5 પીપળા પ્લોટ તેમજ ઘનશ્યામનગર જેવા વિવિધ વિસ્તારની આંગણવાડીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। એક આંગણવાડી અંદાજિત 25 લાખ રૂપિયાના ખર્ચે નવી બનાવવામાં આવશે તો કુલ 1 કરોડ 25 લાખ જેવા ખર્ચે થતા વિકાસકામથી ગામની શોભા સાથે સુવિધા સ્વરૂપ કાર્ય પણ બની રહેશે। આ સાથે કુંકાવાવના મોદી પ્લોટ વિસ્તારને રામપરા વિસ્તાર સાથે જોડતા પુલનું પણ સાંજે 5 વાગ્યા કલાકે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કુંકાવાવ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજરોજ મોટી કુંકાવાવ ગામ ખાતે તમે જોઈ રહ્યા છો કે 5 આંગણવાડી જેમના ખાતમુહૂર્ત થયા છે, જેમાં એક આંગણવાડીનો અંદાજિત ખર્ચ 25 લાખ રૂપિયાની આજુબાજુ છે। એ 5 આંગણવાડીનો ખાતમુહૂર્ત આજે કૌશિકભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યા। તેમજ આ જોઈ રહ્યા હતા વર્ષોથી જે પ્રશ્ન હતો મોદી પ્લોટ અને રામપરા ચોકને જે જોડતો પુલ, એમનું પણ માનનીય આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના માધ્યમથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને રામપરા ચોક અને મોદી પ્લોટના ઝૂલતો પુલ હંમેશા માટે અગત્યનો પુલ હતો, ખેડૂતો માટે ખાસ અને ગ્રામજનો માટે પણ આ પુલ ખૂબ ઉપયોગી હતો। તેમનું આજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ આ કામ પૂર્ણ થશે અને લોકોને બહુ વધારે ફાયદો મળશે।